ઓહો બાપલિયા માતાજી હું તો થાકી ગઈ. હું ક્યાં મરી ગઈ હતી તમારે દળને મૂકવા જવાની જરૂર પડી બાપા. પણ તમે નો સમજો બા, તમે નો સમજો. કેટલી વાર કીધું તમને. આનું સેટિંગ વિખાઈ ગયું તો થોડીક વાર મજા લઈ લઉં હે હું અહીં. તમારા દીકરાને ખબર પડે ને મારા હાહરાને ખબર પડે ને મને નોખી જાય કે હું થાકી રહું ને. હા નો કરતા હોય તો નો કરવાના કામ આપો પગ દબાવી દઉં. હે એ ના ના હવે નથી દબાવવા. આ તો ગામની બાયુ કેવી વાતો કરે, જુવાન જોત જેવી વહુ છે ને આ ડોહીને દળના મૂકવા મોકલે ને જતો કામ કરાવતી. એ બા તમે બેહો અહીં સોફે થાકી ગયા હે. આ મારી વહુ તો જો મારું કેટલું ધ્યાન રાખે. તે હું કામ સોનલ વહુ તમારે કઈ કરાવવું હોનાનું હું કરાવવું? એ ના રે ના મારે કઈ નત કરાવવું, પણ તમે દીકરાને કીધો એક નખ્યું લેતા આવે. જો તો અંગૂઠાના નખ મોટા મોટા થઈ ગયા, ક્યાંક ઠોકર બોકર વેચશે તો વળી અંગૂઠો પાકશે. તારા જેવી હોય તો હું દીવો લઈને ગામમાં ગોતવા જાત ને તોય ન મળે તો. હા અટાણાન વહુનો તો હું કેવું, મારે કેવી એની હાહુને હેરાન કરતી હોય તો મારી વહુ તો લાખોમાં કાવ કરોડોમાં એક છે, કરોડોમાં હોય જ ને. મારા હાહુ કેવા હારા છે, મને કેવી રાખે. તી વહુ બેટા દિવાળીમાં શું કરાવવું તારે? અરે ના રે ના મારે કઈ નત કરાવવું દિવાળીમાં. એમ થોડું હાલે, કંઈક તો કરાવવું જ જોઈએ દિવાળીમાં. મારી વહુ જેવી બીજાની વહુ લાગવી જ ન જોઈએ. જો બા તમે કહો ને એટલું તો હારું. તમે દીકરાને કીજો ઓલા ડાયમંડ વાળા તોલા એકના હોનાના પાટલા કરાવી દે મને. હા બીજું કઈ કરાવવાનું છે હવે? અરે ના રે ના બીજું કઈ નત કરાવવું. ને હું એમ કહેતી હતી તમને મજા નત ને મમ્મી કે માવતરું મહિનો રોકાવા જાતી દર વર્ષે તો ઓણ માં નત જાવું. ઓહો મેં તો કેવા પૂન કર્યા હે કે મને તારા જેવી વહુ મળી હે. ઓહો મેં કેવા પૂન કર્યા હે કે મને આવા હાહુ મળ્યા હે. હારું હાલ હવે સાથ દબાવી દેવા દે. લે તારે કામ થઈ ગયું તે માર પાસે બેહી ગઈ તું. હા દળનું મૂકવા ગઈ તી ને ભાભી તે ઓય માં કેવી થાકી ગઈ. અરે ઉપાધી કરમાની આવવા દે માર દેરને હાઈજે કહી દઉં કે ઘર ઘંટી લઈ આવે. તો કેટલી દૂર જાવું પડે મારે. તું જેવી છે હવે આફડો મોટરસાઇકલમાં ડબ્બો બાંધીને વયો જાય. ઈ હું જાય જવાબ ઈ નો દે મને તો. કઈ નઈ હવે આવવા દે ની હાઈજે ને હું શું કહું. ઓણ તો તાર દિવાળી આવે તે રોકાવા જાવું ને કા? હા જવાનું જ હોય ને તે. હાલો હું થેલો બેલો ભરી લઉં. એ હારું તો કેજે પ્રમદી મૂકી જાય હો. ને ભાભી હું શું કહું તમને, તમારી ઓલી લીલા કલરની હાડી નથી મોટા મોટા પાંદડા વાળી ડિઝાઇન વાળી અસલની, હા ઈ મને પહેરવા દેજો. અરે ઘેલી એવી લઈ જવાતી હે કા વરે તમે પ્રમદી બે વાળીએ ગયા ને બધાય તો અહીંયા હું તારા આટુ બે સાડી લઈ એવી ફૂલ સેડાઈ કરાવી લીધા મે. હે તો અહીંયા માર દેરાણી કેવી ડાઈ છે જો તો ખરી ને. તને કહું એ ઓલા માર હોનાનો હાર નતો મોટો બધી મારા કબાટમાં કાઢી તાર થેલામાં મૂકી દીધું. કોઈ કેતી નહીં ઈ બધુંય તું પહેરીને જાય છે ને. હે ભાભી હા શું કે ને? હા હવે વેબલીની હું થાય એમાં? હારું લ્યો ભાભી. હારું તો હું જોઈ આવું હો. આ જો તો કોઈને કઈ પડી મારી ભાભોય મન ભાવે મુલારીને વયો જાય પરસાને કઈ પડી નથી. અરે કા બટા તું આવી ગયો, તારા બાપને કઈ ખમજાય? તારી માં શું તમારી દુશ્મન નત કઈ? થોડુંક જો ભાઈ આનું સેટિંગ વિખાઈ ગયું લાગે. જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલવા દઉં ને પછી સાપ પાડી નાખી. આખી જિંદગી ડહડા કર્યા, આખી જિંદગી કામ કર્યા કુટુંબના. બેનો દીકરીઓના આણા કર્યા, પસા હાઈઠ હાઈઠ ગોદડા આણામાં આપ્યા. તો આજ વળી તારો બાપ કે તારો જીવ ટૂંકો છે. લે જાતી જિંદગી હવે એને જીવ ટૂંકા લાગે. તું જ કે મારો જીવ ટૂંકો છે કઈ? ના રે ના બા તમારો જીવ તો દિલદાર છે, દિલદાર. એ રડોમાં ને સાના રહી જાવ બા. હાલો બા તમને મારી વો વેરેન કરે તો હું એને કહી દઉં. આવું થોડું હોય. હાવ હો તો કઈ એરાય નત કરતી પણ એનો માનો ઉપાડો જોયો. મારાથી બમડી દૂધ ઉભરાણું તે મેં વળી વોવને કહી દીધું કે એમને એમ દૂધ નત થાતું. આસર તાળી તાળીને મરી જાય તો એ 10 લીટર દૂધ દોવાય. હા આમ નામ તમે ઉભરાવી નાખો તો ક્યાંથી હાલે. તો એની માએ મને કેવી ઉલાઈરી દીકરા. ને ઓલી મારા કણે એના પેટની પાડી પાછી કેવી લખણ ખોટીની. મેં વોવને કીધું કે હું દોવા બેહું તું આ મારકડીને ઘડી પકડ તો લે. ઘડી કે પકડી નહીં ને મૂકીને ભાગી. ને મને આ પગમાં કેવું સિંગડું માર્યું ગગા. મને 3 દી દુખ્યું 3 દી. હાસી વાત છે બા વો માથે સડતી જાય નહીં. તમારે ક્યાં કઈ કેવું પછી તો થાય જ ને એમ. તમે કેતા હોય તો વોવને મારવી. હું ક્યાં કહું કે તમે વોવને મારો. વોવને મારીને કયા ભવમાં સુખી થાય આપણે. આ તો સેલે સેલે હવે તમે મને પાપમાં નાખો ને એના કરતા હું એમ કહું કે વોવને થોડી ખમજાવો કે માવતરે ઓછા ફોન કરે. હું પાણીને આવી તો મારા બાપાને પૂછજો 6-7 મહિના તો હું આટો મારવા જાઉં. મારે માવતરિયા હતા પણ આ તો તમારે સાવ નવી નવાઈનું
પછી તો ઘર ભાંગે જ ને આવાઉમાં. હા આ તો ફોન કરીને હાલો મામી તમે ખાધું તમે નાયો અરે ના રે ના બાપ તારી માં ભૂખે મરી ગઈ ભૂખે. આવું ન હોય ગગા આવું ન હોય. તારો બાપ હોય વહુનું કયું કરે બધે વહુને જ દેખી ગયા. જાતી જિંદગીએ મારી કદર ન લઈ હઈ ગયા કોઈ. કોને કેવા જાવું મારે બા બહુ થઈ ગયું હો બહુ થઈ ગયું. લે તમ કઈ આવ્યા આ બસ જો આયલો આવું. હારું લે જઈ આવ્યા બેન ને ઘેર જઈ આવ્યા. હા જઈ આવ્યો. ભાણિયા ને બેન ને કેમ છે હારું તો છે ને બધાઈને. અરે હા બધાઈને હારું જ છે. અરે બેન ને તો હું ઘણીવાર કહું પણ તમારે પટેલ ને કહેવાય કે ભાણિયો હજી ઉગીને હેરખો ને હેરખો થાય તો અહીંયા એને ગાડીયું દઈ દે ગાડીયું નો દેવાય હજી. આ તો એવડા છોકરાને ગાડીયું દે હે અટાણે રસ્તાના ભરોહા કહેવાય. આ તો એટલી ભગવાનની દયા કહેવાય જાજુ લાગ્યું નહીં નકન તો કારી ટીલી નો બેહી જાય. આ દૂધની વાઈસ આવે એવું લાગે મને હું બંધ કરીને આવું હાલો. આ સોનલને તમારે ઠીક કરાવવા લઈ જાવી જોઈએ દવાખાને. અને જો મિત્રો તમારે કોઈને પણ આવી પ્રોબ્લેમ હોય તો આમ તાપલિયું મારતા નહીં ને સાપુ પાડતા નહીં અને દવાખાને સારા ડોક્ટર પાસે લઈ જજો. જો મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.